તો હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે એક નવી વિડીયોમાં. અને હમણાં સવારના વાગે છે 7 અને અમે લોકો ગયેલા ઓર્ડરમાં. જોઈ લો, આખી રાત ઓર્ડર કર્યો છે. 10 ગાળા. એ બાજુ નથી જવાનું, આ બાજુ જવાય જલ્દી. આખી રાત ઓર્ડર કર્યો છે, આખી નાઇટ. આ ઓર્ડર નથી, 3 ઓર્ડર હતા અને અમે લોકો ગઈએ છીએ હવે ઘરે. અહીં આગળ પાઘડી આવે છે એટલા માટે. અને આખી રાત હાલત ખરાબ થઈ ગઈ નહીં ગોપાલ? ગોપાલના તો ચલાતું પણ નથી. ને સવારે સવારે જો વાદળ, પવન બહુ આવે છે. પવનમાં તો ઉડે એટલે બહુ જ ખતરનાક. અને અમે લોકો જઈએ છીએ ચાલતા ઘરે, કેમ કે ઓર્ડર અમારા ગામમાં છે તો એટલા. અમને લોકોને જોઈને એક બચ્ચું ભાગી ગયું. એ આ રીલે ઉડાતું નથી. જો મેં ક્યારનું જોયેલું. હા, ટેટોડીનું બચ્ચું, ટીનટોડી. હા ના, કઈ હોનું મજાક કરે છે. આજે પહેલી વાર પણ ચાલતા ઓર્ડરમાંથી ઘેર જવાનું. આ બાજુ જવાનું, કઈ બાજુ મને તો કંઈ સમજાતું નથી. ઠંડો ઠંડો પવન આવે. કઈ બાજુ લે? કઈ બાજુ જવાનું? રસ્તો કઈ બાજુ? મહેશ આગળ થાય, આગળ થાય. વડીલ માણસ આગળ થાય. ઊંઘ પણ આખી રાતની ઊંઘ અમને તો આંખોમાં છે. એટલે ઘરે જશે એટલે હું તો બ્રશ પણ નથી કરવાનો, સૂઈ જવાનો હું મસ્ત. તા યાર આખી રાત બગડી ગઈ કામ કરીને. અને આ લોકો હસે છે. અમારે લોકોને ઉઠવાનો ટાઈમ થાય તો અમારે સુવાનો ટાઈમ થાય છે. એવું, હા, એવું જ થાય છે ગાઈસ. લોકોને જ્યારે જાગવાનો સમય થાય તો અમારે સુવાનો થાય, કેમ કે આખી નાઇટ કામ કરવાનું. અને જુઓ, અમારે આવી જ નેટ કરેલી. અમને તો પડી ગઈ છે. પાડી જ નથી, વરસાદમાં પડી છે. ને વરસાદમાં નહીં, આ પવનના લીધે. વચમાં વાવાઝોડું આવેલું ને 20 દિવસ પહેલાં, એમાં ગબડી ગયા આગળ. આ દીપુનું ઘર છે કે બીજું? દીપુનું ઘર આ બાજુ. તો અમે લોકો જઈએ છીએ ઘરે જઈને સૂઈ જવાના છે, કેમ કે આખી રાત કામ કર્યું એટલે. નહીં ગો? પવન કેટલો આવે છે ખાલી જો. પવન. આ લોકોની ખેતી હે, આ હોઢિયું. લોકોની ખેતી જોરદાર કરી છે. પણ આ આગળ ભેંસોની પહેલાં આવતું, ભેંસોની હમણાં નથી આવતું. પહેલાં બહુ આવતું નહીં ગોપા? પેલા જોડેવાળા ગામમાંથી આવતું, પણ હવે નથી આવતું. ઠંડુ પવન આવે છે. હવે ખાટલો ના આવે તો અહીં સુઈ જાય એમ થાય, પણ ઘરે જવું પડે. કંઈ તો કોઈ ચા પણ ના મૂકી નાલી ઓર્ડરમાં. એક ગામમાં પીધેલી અમે રાતે, કેટલા 4 વાગે ચા મૂકેલી ભાઈ, એટલે પીધેલી. ઉનાળામાં છે ને સવારમાં સારું લાગે, જ્યારે પેલો તડકો પડે ને ત્યારે ગરમી લાગે. પણ અત્યારે કેવું, જેટલું ઠંડુ લાગે છે એટલે. અને લીમડા ને છે તો મસ્ત લાગે. જોલે લોકો ભેંસો ચારે છે ને, બળદ ને ગાયો ખુલ્લી મૂકી દીધી છે. ખિલ્લીઓ મારીને બાંધીને અમુક ખુલ્લી મૂકી દે. પણ જોવા આવે, કેમ કે લોકોની ખેતી કરેલી છે ને, એટલે ઘૂસી જાય તો ઝઘડાનું ઘર થાય. ગોપાલ થાકી ગયો યાર ચાલીને. એસા હી હોગા. હા, અત્યારે તો સારું લાગે, પણ બપોરે ના ચલાય આટલું બધું. હા, થાકી જ જવાય. ઘરે જઈને પહેલાં બ્રશ કરવું, પહેલાં પાણી પીવું, પછી સૂઈ જવું હોય. ચા બા પીવી નથી આપણે. તો ચાલો હવે ઘરે જઈએ, રવાના થઈએ ઘરની તરફ. હમણાં વાગે છે રાતના 7 અને હું હમણાં જ ઉઠીને જમીને આવ્યો છું પાછો ખેતરમાં. અને મારામાં કોલ પણ આવેલો કે આપણે ઓર્ડરમાં જવાનું છે, પણ હું તો નહોતો જાગ્યો, સૂઈ રહેલો. હમણાં જ ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યો છું ખાટલામાં. ના લોકો જુઓ શું કરો છો? લે મોબાઈલ જોવામાં બિઝી હતા, પણ રમવા માંડ્યા. શું રમો છો અત્યારે? બેટ રમે છે દડો. અત્યારે રમાય એટલે દેખાય તમને? આ પેલો તો અંધારામાં દેખાતો પણ નથી. કાળીઓ છે. કઈ ગયો લે? દડો રમવાનું ચાલે છે એમને. તને મારામાં કોલ આવેલો, પણ હું પાછો કોલ કરી જોઉં. કદાચ ઓર્ડર ખોલવા જવાનો હોય એટલે, કેમ કે આખી રાત કામ કરેલું તો ઓર્ડર અત્યારે ખોલવા પડશે. કેમ કે હવે એ કામ તો પતી ગયું છે ઓર્ડરનું, એટલા માટે ખોલી લેવા પડશે. ઓર્ડરમાં જવા માટે જગદીશ પણ આવી ગયો, જોઈ લો. પણ હજી ઓર્ડરવાળાનો ઠેકાણો નથી. ના કોલ આવ્યો, ના અમે કર્યો. અને આજે જગદીશ પૈસા લઈને આવ્યો છું. મને કહેતો કે હું પૈસા લઈને આવ્યો છું. કેટલા લાવ્યો છે? લે 30. બધા આટલા બધા પૈસા શું કરે છે? 30 કરોડ. તમે દડો રમી રહ્યા? લે આને અદાહી દુખતી લે તને તો શું? મને ખબર નથી. એને દુખતું માથામાં. અને જગદીશ આવી ગયેલો ઓર્ડરમાં જવા માટે, પણ હજુ કોલ આવ્યો નથી. ના અમે કોલ કર્યો, તો હજુ રાહ જોઈએ, કેમ કે હજુ તો 8 નથી વાગ્યા. એટલે જ્યારના અમે લોકો દિવસે આખો દિવસ સૂઈ રહીએ છીએ ને, ત્યારનું શરીર એવું ભાગેલું થઈ જાય છે, એટલે કે ના પૂછો.
જાણે સાંજે ઉઠીએ ને 6-5 વાગ્યાથી એવું લાગે કે શરીરમાં તો જીવ જ નથી, આખું શરીર ભાગેલું થઈ જાય. નાહી ધોઈને ફ્રેશ થઈએ પછી કલાક પછી સારું લાગે. જગદીશ તારે પણ એવું થાય છે કે શું? જગદીશ વાટ જોઈ રહી છે કે ક્યારે કોલ આવે ને અમે લોકો જઈએ. ઓર્ડરમાં પણ કોલ આવવાનું નામ નથી લેતા. કોલ જ નથી આવતો તો શું કરીએ? અને આજે તો મને ઉઠવાનું મન જ નથી થતું, આખું શરીર ભાગેલું થઈ ગયેલું. ખાટલામાંથી ઊભું થવાની હિંમત જ નથી, કેમ કે આખી રાતે સૂવું અને દિવસે સૂવામાં બહુ ફરક છે. જો રાતે સૂવે ને તો મસ્ત ઊંઘ આવે, પણ દિવસે સૂવાથી તો શરીર જ ભાગેલું થઈ જાય છે. ઉનાળાનું તો હાલત ખરાબ થઈ જાય ઉનાળાની. રાતે જાગવાનું, દિવસે સૂઈ રહેવાનું, ખબર જ નથી પડતી સમય ક્યાં જાય છે. તો ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ પાછા ગોડાઉન પર, અને હમણાં રાતના વાગે છે 9. એ મને તો કાંટો વાગ્યો રસ્તામાંથી. અને ગોડાઉન પર ઓહો લાઈટો તો કેટલી, આટલી બધી લાઈટો લે. કિરણને શું કહેતો? કઈ આગળ? હા અહીં કાંટા જેવું વાગ્યું મને. અહીં ચાલે એવું તો રસ્તામાંથી વાગી ગયું. કંઈ ખાવાનું બનાવે છે, પ્લેટ લઈને જાય છે. એટલે કિરણને કઈ આગળ ટ્રસ મારવાનો છે? ઈ કણ ગયા? હે કિરણનો ઓર્ડર છે? ઓર્ડર છે બીજા ભાઈનો. એટલે અમારે કેટસો પેલી આવે ને પિન જે ખીલ કે નાની એ આપવાની છે. એટલે પેલો ભાઈ કાઢે છે. ઓર્ડર એનો છે પણ ખીલ અમારે આપવાની છે. ટેકસ કહેવાય ને લે. હા ટેકસ. પ્લેટમાં કાઢીએ. કેટલી આપવાની? 2 કાનમાં નાખી દે. કાનમાં નાખીને ખતુર એવું ના કરે, લાગી જાય. તો અમારે કેટસો પણ આપવા જવા, કેટસો નહીં ટેકસો પણ આપવા જવાનું છે ને ઓર્ડરમાં પણ. અને અમે તો એક ઓર્ડર ખોલીને આવ્યા જે નાનો હતો એ. હવે ઓર્ડર ખોલવા નથી જવાનો, ખાલી સામાન ખોલેલું પડ્યું છે એ લાઈને ગોડાઉન પર ખાલી કરવાનું છે. એટલું જ કામ છે આજે તો. અને કાલે આખો દિવસ કામ ચાલશે. કાલે રાતે પણ આખી નાઇટ કામ ચાલશે. ને હમણાં તો ઉજાગરા ફૂલ થવાના છે, કેમ કે ઓર્ડર જ એટલા છે. એટલે તો ફટાફટ ટેકસો આપી આવીએ અમે લોકો.